હે ઈશ્વર, સૌનું કલ્યાણ કરજો. મારા પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રાખજો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. લાગી બા પગે, પણ આ તમારા જમાએ પગે લાગ્યા છે એવું કઈ રહેવા નથી દીધું. હા બેટા, શું થયું? બા તમને ખબર છે અમારા ઘરે કેવડું મોટું વાવાઝોડું આવ્યું છે? વાવાઝોડું? શું થયું બેટા? ઘર હોય ત્યાં નાનું મોટું તો થયા કરે. તું એટલું સહન ન કરી શકે? તું એ લોકોને સમજાવી ન શકે? અમારો ફ્રેન્ડ મારા ઘરે આવ્યો હતો તો જયે મારા ઘરવાળાએ એને તમાચો માર્યો અને મેં થોડો ઠપકો શું આપ્યો તો એણે મને પણ તમાચો માર્યો અને શું કીધું ખબર છે કે મને ખબર છે તું કેટલી સતી સાવિત્રી છે એમ કરીને મને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી. શું? જમાઈની એટલી હિંમત કે આટલી અમથી બાબતમાં તને તમાચો મારી દીધો? હા, અને પાછી ઘરની બહારે કાઢી મૂકી? ધક્કો મારીને કાઢી છે મને. મને લાગે છે કે જમાઈએ આ કામ કરીને પોતાના પગ પર કુહાડી મારી છે. એના જીવનની બરબાદી એણે નોતરી છે. તું ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. કાલે ને કાલે આપણે બંને નારી સુરક્ષા મંડળમાં જઈશું. એ બંનેના વિરુદ્ધ આપણે ફરિયાદ કરશું અને પછી જોઉં છું કે એ લોકોને કોણ બચાવે છે. તને ખબર છે સરકારે સ્ત્રી માટે કેટલા બધા કાયદાઓ ઘડ્યા છે અને એ પણ આપણા રક્ષણ માટે. તો એનો આપણે શું કામ લાભ ન લઈએ? બસ હવે તારે એ ઘરમાં કાંઈ સહન નહીં કરવું પડે. એ લોકોની સામે આપણે ફરિયાદ કરશું ને એટલે બસ બધા સારાવાના થઈ જશે. તું જરાય ચિંતા નહીં કરતી. અને અત્યારે તારે ઘરે પણ નથી જવાનું. આપણે બંને અહીંયા સાથે રહીશું. હા બા, આ બાપ દીકરાને બેયને છે ને સીધા દોર જેવા કરી નાખવા છે. અને હવે છે ને બા જરાય દયા નથી ખાવાની એ બંને ઉપર. અંકિતા, તું જો તો ખરી હવે તારી આ માં શું કરે છે. આમ પણ તારા સસરાએ આવીને તારા પર ચોરીનો આરોપ મૂક્યો છે ને, અને ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે જ્યાં સુધી હું આનું વેર નહીં વાળું ને ત્યાં સુધી હું સખેથી નહીં બેસું. અને એણે જ મોકો આપી દીધો. બસ હવે તું જોયા કર કે આગળ શું થાય છે. હવે એ બંને તો ગયા. અરે દાદીમાં એણે મને 3000 રૂપિયા લાઇટ બિલ ભરવા આપ્યા હતા અને મારાથી વપરાઈ ગયા. અને એ લોકો તો જાણે એમ વિચારે છે કે મેં બહુ મોટી ચોરી કરી નાખી હોય. વિચારવા દે. હવે એને જે વિચારવું હોય ને એ વિચારવા દે. એના પર હવે રાહુની દ્રષ્ટિ પડી ગઈ છે. કોઈ નહીં બચાવે. અને કોઈ બચાવે કે ન બચાવે પણ આ રાહુ તો એને નહીં જ બચાવે. હું છું ને તારી સાથે. જલસા કર જલસા. એ લોકોને એમ કે મા બાપ વગરની દીકરી છે, એક દાદી સાથે રહે છે, શું કરી લેવાની હતી, અબળા નારી છે. પણ હવે તો હું પણ એને બતાવી દઈશ કે આ અબળા તને કેટલી ભારે પડે છે. કાલે સવારે આપણે નારી સુરક્ષા મંડળમાં જવાનું છે, હા ને? અને તું મારી સાથે રહેજે. અને એ લોકોની સામે આપણે ફરિયાદ કરીએ ને એટલે એ લોકોને પણ ખબર પડી જાય કે કોની સાથે પનારો પડ્યો છે. હવે એ નહીં બચે. મારા ચંગુલમાંથી હજી સુધી કોઈ બચી નથી શક્યું, તો એ ક્યાંથી બચવાના? અરે મારા પ્યારા દાદી, દાદી હોય ને તો તમારા જેવા. મેડમ, આ અંકિતા મારા દીકરાની દીકરી. 1 વર્ષ પહેલા અહીંયા સુરતમાં જ એના લગ્ન કરાયા. સારું ઘર, સારો છોકરો જોયો એટલે મને થયું મારી દીકરી અહીંયા સુખી રહેશે. થોડો વખત તો બધું બરાબર ચાલ્યું, પણ પછી મારા જમાઈ દારૂ પીવા માંડ્યા. સવાર બપોર સાંજ દારૂ પીને આવે, મારી દીકરીને ખૂબ મારે, એના પર ખૂબ અત્યાચાર કરે, એને ખાવાય ન દે. મારી દીકરી તો હેરાન થઈ ગઈ છે. એટલે અમે અહીંયા નારી સુરક્ષા કેન્દ્રમાં તમારી મદદ લેવા આવ્યા છીએ. મદદ કરો મેડમ, મારી દીકરીના જુલમમાંથી છોડાવો. માજી,
તમે થોડીક વાર બહાર બેસો, ત્યાં સુધીમાં હું તમારી દીકરીનું નિવેદન લઈ લઉં અને પછી આપણે જોઈએ છીએ કે શું કરવું તે. સારું મેડમ, હું બહાર બેઠી છું. મારી દીકરીને આ દોજખમાંથી બચાવી લેજો. બેટા, જે હોય તે બધું સાચું લખાવી દેજે હો. બોલ અંકિતા, કે તને હવે શું પ્રોબ્લેમ છે ને શું વાંધો છે? હવે તું ખુલ્લા દિલથી વાત કરી શકે છે. મેડમ, ક્યાંથી ચાલુ કરવું એ જ ખબર નથી પડતી. અમારો ઘરવાળો છે ને જય, રોજ દારૂ પીને આવે અને મને જાણે આમ કોઈ ઢોરને મારતો હોય ને એમ મને મારે. ક્યારેક લાકડીએ મારે, ક્યારેક વેવડું લઈને મારે અને આમ છૂટી ઘા કરે, જેમ આમ કોઈ વસ્તુને ઘા કરતા હોય ને એમ ઘા કરી દે. અને મારા સસરા એ તો જડ જે વાત છે, કામ કરતા હોય ને તો એ વચ્ચે વચ્ચે આવ્યા કરે. એને તો કઈ ખબર જ નથી પડતી અને મને તો જમવાનું ના આપે. અને ઘરે ન હોય ને જમવા બેસું ને મેં તો જમવાની થાળી લઈ લે. આટલું કરે છે. બેન, તારા ઘરવાળાનો ફોન નંબર અને સરનામું મને લખાવી દે. અમે એને અહીંયા બોલાવી લઈએ અને એની શું છે વાત એ જાણી લઈએ, એનું નિવેદન કરી અને પછી અમે તને કહેશું. અમે બંને પક્ષની વાત જાણીએ પહેલા ને પછી વિચાર કરીએ કે આમાં શું સાચું છે ને શું ખોટું છે. બરાબર ને? એટલે તું મને નંબર અને સરનામું લખાવી દે. હા બાપુ, લખો 84695. મેમ, તમે એને બોલાવો ને, એ તમને બધું કહેશે, પણ એ છે ને આમ તમને ફસાવવાની બહુ કોશિશ કરશે, પણ તમે ફસાતા નહીં હો. એને એક્ટિંગ કરવાની આદત છે. બહુ મોટા ડ્રામેબાજ છે મારા સસરા ને મારા વર બે. એટલે આમ જો રોવાની એક્ટિંગ કરે ને એવું બધું કરે ને એટલે તમે એની વાતમાં આવતા નહીં. અંકિતા, તું આની જરાય ચિંતા ન કર. અમે આ માટે તો અહીંયા બેઠા છીએ અને અમારે આવા દિવસમાં હજારો કેસ આવે છે અને અમે માણસને જોઈએ ને ત્યાં જ અમને ખબર પડી જાય કે કોણ સાચું ને કોણ ખોટું. એટલે તું જરાય ચિંતા નહીં કરતી. હા, એકલી જિંદગી ને બાયુ માણસની ગેરહાજરી શું કરવું? કાંઈ વાંધો નહીં, પણ હવે કરવું તો પડશે. મેરી ચાય તેરી નજર, ચાય તેરી ખુશ્બુ, એવું કંઈક આવે છે ને? નહીં, એને કરતા ઓયલું સારું. એક ગરમ ચાય કી પ્યાલી હો और मुझको पिलाने वाली हो. અરે પપ્પા, શું કરો છો? આ કાઈ નહીં બેટા, ચા બનાવું છું. પણ તમે શું કામ મહેનત કરતા? પણ બેટા, તું કેમ આજે કારખાનેથી જલ્દી આવી ગયો? અરે પપ્પા, શું વાત કરું. હા, જ્યારના નોરતા ગયા છે ને ત્યારની આ હીરામાં મંદી છે. સરખું કામ હાલતું જ નથી. હા, વેલી રજાઓ પડી જાય છે એટલા માટે હા વેલો ઘરે ન આવતો બીજું શું કરું. અને પપ્પા, એ બધી વાતો થતી રહેવાની, પણ તમે શું કામ ઘરે ચા બનાવો છો? હવે હા તભરીએ ચા પી આવતા હોય તો ખોટી મગજમારી કરવાની ને તમારે. નાના બેટા, જો એમાં એવું છે કે ઘરમાં થોડુંક દૂધ પડ્યું હતું, એટલે મને એમ થયું કે હવે આ દૂધ બગડી જાય કે ફાટી જાય, એની કરતા એક ચા બનાવીને પી લો. અને એક તો આ મંદીના માહોલમાં ખોટા જે મારે બહાર જઈને 10 રૂપિયા દેવા છે ને એ ન પોહાય. પપ્પા, એક વાત કરવી હતી. હા બોલ ને. હા, અંકિતાએ છે ને એની દાદી સાથે મળીને આપણા વિરુદ્ધ હા મહિલા સશક્તિકરણમાં કેસ કર્યો છે. અરે, ત્યાંના કોઈ મેડમનો મારા ઉપર ફોન પણ આવ્યો હતો. કહેતા હતા કે કાલે તમારે અહીંયા આવવું પડશે. શું કરવું આજકાલની છોકરીઓનું? આ તું સોતો નથી બેટા. આપણે અંકિતાને ઘરમાં કેટલું ધ્યાન રાખીએ છીએ, એને કેટલું હાચવીએ છીએ. અરે, હું સસરા હોવા છતાં ઘરના કામમાં એને કેટલા આડા હાથ રાખું છું, વધારે કામે નથી કરવા દેતો. છતાંય આપણી વવે આપણી સામે આવી ફરિયાદ કરી એટલે કાંઈ વિચાર નહીં આવ્યો હોય. હવે આમાં તો કોને ખબર હું થાશે અને આનું પરિણામ કેવું આવશે. અરે પપ્પા, તમે ગભરાવ નહીં, તમે શાંત થઈ જાઓ. અને આમ પણ હા અંકિતાને તો બુદ્ધિ નથી. ઓલું કહેવાય ને કે
આવા લોકોને છે ને માન જ ના અપાય. કારણ કે આવા લોકોને ગમે એટલું માન આપો ને પણ એમને આપણી કદર ના હોય ને તો એમને કોઈ દી થતી પણ નથી. અને રહી વાત બીજી, આજના સમયમાં હા મહિલા સશક્તિકરણ વાળા મેડમને પણ ખબર જ હોય કે આજની વહુઓ કેવી હોય છે, જે સસરા અને વહુને હેરાન કરતી હોય છે. જો તમે ખોટી ચિંતા નહીં કરતા, આપણે કાલે જશું ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. સારી વાત છે બેટા. હું તો એમ કહું છું, આપણી વહુને તો કઈ લાંબી ભાન નથી, પણ એના દાદી તો આજે 70 વર્ષના છે. એને એની ખબર પડતી હોય. અરે પપ્પા, આ શેરની ઉપર સવાસર જેવું છે. આ અંકિતા અડધી ઉતરે ને તો એના દાદી એની ઉપર પૂરેપૂરું ઉતરે એમાંના છે. કાંઈ વાંધો નહીં બેટા, પણ હવે ઓલા મહિલા મંડળ વાળા મેડમ સમજી જાય એને કાંઈક હરખો નિર્ણય લઈને તો સારું. નકર ઈ તે જો એની માથે હવા શેર ને 2.5 શેર નીકળ્યા ને તો આપણે રોડે સડી જાવું. ઈ લોકોને તો શું હોય, થોડી કે આપણા ઘરની ઉપાધિ હોય. એની પાસે તો આવા 70 કેસ આવતા હોય, કેટલાક નું જોવે. હા હા, તમારી વાત સાચી છે પપ્પા, પણ હું કહું છું ને ખોટું ટેન્શન લેવાથી કાંઈ ફાયદો નથી. આ જે થવાનું હશે ને ભાઈકમાં એ જ થવાનું છે. પણ આપણે ત્યાં જાવું ને પછી ખબર પડશે કે શું થાય. એટલે ખોટું ટેન્શન નહીં લેતા પપ્પા. હા, કાંઈ વાંધો નહીં. તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા. અને તાર ચા પીવી છે? ના ના, મારે ચા નથી પીવી, હું જાઉં છું. હા જા. સાની મજા મારી નાખી મારી. કોઈ દી જિંદગીમાં હક આવ્યું નહીં મારે તો. અશોક, બોલ. મેં મારા ઘરવાળાઓને પણ બધાને છોડી દીધા છે અને મેં પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે એ લોકો સામે. બહુ સારું કર્યું ને, બહુ સારું કર્યું. તો હવે આપણે લગ્ન કરી લઈએ. તે દિવસે તારી નજર સામે જ તારા ઘરવાળાએ મારી ઉપર હાથ ઉપાડ્યો અને તું ચૂપચાપ જોતી રહી, એક શબ્દ પણ ના બોલી, અને અત્યારે તું લગ્નની વાત કરે છે. મેં તમારા માટે મારા ઘરવાળાઓને છોડી દીધા, મારા સસરા બધાને છોડી દીધા, અને તમારે પૈસા જોતા હતા ત્યારે ઘરમાં પૈસાઓની ચોરી કરી કરીને તમને પૈસા પહોંચાડતી હતી. આટલું કરવા છતાં હવે તમે એમ કહો છો કે લગ્ન નહીં કરું? ઓ બેબી, આ તારો ઘરવાળો, તારા સસરા કેટલા સારા વ્યક્તિ છે. હવે તું એની નથી થઈ તો મારી શું થવાની? હા, અને રહી વાત પ્રેમની, તો આ મારી અંદર છે ને પ્રેમ નામનું કઈ છે જ નહીં. ખાલી અહીંયા ધન જ ફિટ થયું છે. ખાલી મને છે ને પૈસા જ દેખાય, સમજી? હા, એટલે તમે પૈસા માટે મારો ફાયદો ઉઠાડ્યો, મારા ભોળપણનો એટલો ફાયદો ઉઠાવ્યો. હા, શું કરવું? પૈસા ચીજ જ એવી છે ને, એટલે ના કરવું હોય ને તો પણ થઈ જાય. એટલે અત્યાર સુધી તમે મને છેતરતી જ આવ્યા છો. હા, મારો બીજો એકય ધંધો છે જ નહીં. આ તું મળી ગઈ ને તો મને તો જેમ લોટરી નો લાગી હોય એવું લાગતું હતું. તમારા ઉપર વિશ્વાસ કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. હા, ભૂલ તો છે ને ભગવાને કરી છે, મને આયા મોકલીને. બાકી દુનિયામાં છે ને ખાલી પૈસા જ છે, બાકી કાંઈ નહીં. બોલો અંકિતાબેન, શું ફરિયાદ છે તમારી? મેડમ, આ વેવાય અને માર જમાઈ છે ને એ મારી દીકરીને હેરાન કરે છે. માજી, બસ ચૂપ રહ્યો. મેં તમને નથી પૂછ્યું, મેં તમારી દીકરી અંકિતાને પૂછ્યું છે. બોલો અંકિતાબેન, શું ફરિયાદ લખાવી છે? મેડમ, એમાં એવું છે ને કે અમારો ઘરવાળો જય રોજ પીને આવે ને મને મારી ઉપર અત્યાચાર કરે છે અને ઢોર માર મારે છે, અને અમારા સસરા ઘર કામ કરતી હોય ને તો ઘર કામમાં તે આમ કરવાનું એમ ટોક ટોક કર્યા કરે અને હેરાન જ કર્યા કરે છે નકરી. આ તમે કયો મેડમ, આવા ઘરમાં કેમ રહેવું મારે? બોલો ભાઈ, આ તમારી પત્ની જે ફરિયાદ કરે છે એમાં તમારું શું કહેવું છે? એટલું તો વાત મૂકો મેડમ, મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. જો બેન, હું બે હાથ જોડીને તમને કહું છું, હા મારી પત્ની જે મારા ઉપર ખોટા આરોપો નાખે છે ને એ ખોટા છે, એમાં કાંઈ સાચું નથી. અને રહી વાત કે જો તમને મારા પર વિશ્વાસ ના આવતો હોય ને તો
મારો મોબાઈલ નંબર પણ તમારી પાસે છે અને મારી પત્નીનો મોબાઈલ નંબર પણ તમારી પાસે છે. તમે કોલ રેકોર્ડ ચેક કરી શકો છો કે કોણ કોને હેરાન કરે છે. હું એને હેરાન નથી કરતો, ઉલટાના એ મને અને મારા પપ્પાને હેરાન કરે છે અને એ દારૂ પીવાની વાત કરે છે. બેન, હાલ સુધી મેં દારૂને હાથ પણ નથી લગાડ્યો. અને જો તોય તમને વિશ્વાસ ના આવતો હોય ને તો હું જે કારખાને નોકરી કરું છું ને છેલ્લા 5 વર્ષથી નોકરી કરું છું. તમે ત્યાં મારા શેઠને પૂછી શકો છો ને ત્યાં કામ કરતા કારીગરોને પણ પૂછી શકો છો. હું આમાં કઈ ખોટું નથી બોલતો પપ્પા. અંકિતાબેન, આ તમારા પતિ જે શું કહે છે અને આમાં શું સાચું છે અને શું ખોટું છે એ તમે જણાવો હવે. અરે મેડમ, આ કાલું ઘેલું બોલીને તમને ફસાવે છે. આ કેટલા મોટા ડ્રામેબાજ છે ને એ તમને હજી નથી ખબર. આ ભોળપણનું નાટક કરીને તમને ફસાવે છે. એટલે તમે મારો સાથ ના આપો ને એટલે. અચ્છા, તો એમ વાત છે ને. તું તારી જાતને સમજે છે શું? આ નિર્દોષ ઉપર આવું કરવાનો, આવું અત્યાચાર કરવાનો? પણ મેડમ, મારી દીકરીનો આમાં ક્યાંય વાત નથી. સાચું કહું છું. ઉભા રહ્યો, હું તમને બતાવું કે તમારી દીકરીનો શું વાંક છે. જો આ શું છે બધું? અહીંયા જો. હવે અંકિતા, તારા સસરાની અને તારા પતિની માફી માંગ. મેડમ, મારી ભૂલ થઈ ગઈ. જય, મેં બહુ મોટી ભૂલ કરી છે. પપ્પા, મને માફ કરી દો. હું આવું કામ ક્યારેય નહીં કરું બીજી વાર. તમને હેરાન પણ નહીં કરું. જય, જય, મને માફ કરી દો ને. આવું ક્યારેય નહીં કરું હું. જયભાઈ, હવે તમે જ નક્કી કરો કે તમારી પત્નીને તમારે ઘરે લઈ જવી છે કે નહીં. જો બેટા, મારું તો કહેવાનું એવું છે કે આ જે કાંઈ પણ થયું ને એ બધું ભૂલી જાઓ. એક નવા જીવનની શરૂઆત કરો. અને આમ પણ છોરું કસોરું થઈ જાય પણ માવતર થોડા કમાવતર થાય. અને તું હવે અંકિતાને માફ કરી દે બેટા. જોયું અંકિતા, કે અત્યાર સુધી મારી ઉપર ને મારા પપ્પા ઉપર હાથ એટલા જુલમ કર્યા. શાંતિથી જમવા નથી દીધું, ઘરમાં શાંતિથી રહેવા નથી દીધું. છતાં પણ મારા પપ્પા અત્યારે તારો પક્ષ લઈ રહ્યા છે. તારી માટે તને માફ નથી કરતો, પણ મારા પપ્પાનું આજ સુધી મેં કોઈ દિવસ અનાદર નથી કર્યો. એની કોઈ દિવસ વાત ન માની હોય ને એવું નથી બન્યું. આજે જો તને માફ કરતો હોય ને તો એ માત્ર ને માત્ર મારા પપ્પા માટે. પણ જો આવી ભૂલ પાછી કરી છે ને તો મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહીં હોય. નહીં કરું પપ્પા, સમજાવો ને. સારું બેટા, હવે આ જે કાંઈ પણ થયું ને એ બધું ભૂલી જાઓ અને ચાલો હવે પ્રેમથી આપણે આપણા ઘરે જઈએ. હા અંકિતાબેન, જોયું ને, તમારા પતિએ તમને માફ કરી દીધા ને. અને બીજી વાત કે અત્યારના સમયમાં કોઈ પણ દીકરીને છે ને દુઃખ હોતું જ નથી અને એના સાસુ કે સસરા કે પતિ કોઈ ત્રાસ આપતું જ નથી. પણ આપણે થોડું જોઈ વિચારીને કોઈ વસ્તુનું આગળ પગલું ભરાય. હું આજથી આખા સમાજને કહું છું કે કોઈ પણ દીકરી હોય ને એને પોતાનું ઘર છે ને એને છોડીને સાસરાનું જે ઘર આવે ને એને મારું માનીને રહ્યો તો આ પ્રોબ્લેમ ક્યારે થશે જ નહીં. અને બીજી વાત, કોઈ પણ વાત હોય તો તારા પતિ યારે શેર કરાય. તારે તને જે પ્રોબ્લેમ છે તો તું તેને જણાવી શકે છે. આ તારા સસરા છે એ તારા પપ્પા સમાન છે, તો તારે જણાવવું પડે કે પપ્પા મને આ પ્રોબ્લેમ છે. આવું પગલું શું કામ ભરવું જોઈએ? અંકિતાબેન, જયભાઈ, શાંતિથી તમે તમારું લગ્ન જીવન પસાર કરો અને ખુશી ખુશી બેવ રહેજો કે બીજી વાર આવી ભૂલ ન થાય. તમારો ખૂબ ખૂબ આભાર બેન કે તમે સમયસર અમારી બાજીને સુધારી નાખી. તમારો આભાર અમે ક્યારેય નહીં ભૂલીએ. ના ભાઈ, આ તો અમારી ફરજ છે. અને જો અંકિતા બેટા, આજે સાંજે છે ને આ જય તમારા મમ્મીના ઘરે આવીને તમને લઈ જશે, બરાબર? અત્યારે આપણે અહીંથી જઈએ. ચાલો બેન, રજા લઈએ.